નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું લવલીન કૌર. કેટીવી ન્યૂઝ ગુજરાતી મીડિયાની ટીમ આજે આવી પહોંચી છે દિવ્ય ભાસ્કર એજ્યુકેશન એક્સપો 2023 મીડિયા પાર્ટનર કેટીવી સાથે. આજે આ જે એક્સપો છે તેમાં જોઈશું કઈ પ્રકારની અહીંયા લોકો આવી રહ્યા છે, વિઝિટર સવારથી આવી રહ્યા છે આ એક્સપોમાં, કઈ રીતના ઇન્વેસ્ટર્સ આવી રહ્યા છે, સાથે જે લોકો પાર્ટિસિપેટ કરવા માટે આવ્યા છે સમગ્ર જોઈશું. આજે સ્ટાર્ટિંગમાં જે રીતે આખી વ્યવસ્થા કરવામાં આવી છે, એન્ટ્રી કરવામાં આવી છે, જે રીતે જોઈ શકાય છે કે તમામ લોકો અને સાથે સવારથી જે વિઝિટર્સ આવી રહ્યા છે, વિઝિટર્સ અહીંયા એન્ટ્રી કરાવી રહ્યા છે, એન્ટ્રી કરાવીને સાથે સાથે અંદર જઈ રહ્યા છે. એમના પ્રકારમાં અલગ જ પ્રકારની વ્યવસ્થા લોકો માટે કરવામાં આવી છે. ખાસ કરીને એક હેન્ડ્સમાં એક બેનર લગાવી દેવામાં આવ્યું છે, જેથી અંદર લોકો જ્યારે જાય ત્યારે લોકો સમજી શકે છે અને એની સાથે જ ખૂબ જ સરસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે અંદર આવીને આપણે સમજીશું કે કયા પ્રકારના લોકો અહીંયા આવી રહ્યા છે વિઝિટર્સ કરવા માટે. ખાસ કરીને પેરેન્ટ્સ જે છે તે અહીંયા વિઝિટ કરવા માટે આવી રહ્યા છે. અલગ અલગ પ્રકારના સ્ટોલ્સ આપ જોઈ શકો છો. નેશનલ ઇન્ટરનેશનલ લેવલ ઉપર, હાઈ લેવલ ઉપર આ જે લોકો આવ્યા છે અને ખાસ કરીને પેરેન્ટ્સ જાણવા માટે આવી રહ્યા છે. અહીંયા સૌથી વધુ જે લોકોને એક પ્રશ્ન મૂંઝવાતો હોય છે એ હોય છે કે 10th અને 12th પછી શું કરવું. એવા વિદ્યાર્થીઓ જે લોકો નથી સમજી શકતા કે 10th અને 12th પછી શું કરવું, તેવા લોકો માટે દિવ્ય ભાસ્કર દ્વારા ખાસ આ એક્સપોનું દર વર્ષે આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં આ લોકોને બતાવવામાં આવતું હોય છે કે કયા રીતની તમને 12th અને જે તેના પછી કઈ રીતની તમારી એજ્યુકેશન સિસ્ટમ લેવી જોઈએ. તેના માટે અલગ અલગ પ્રકારના તમે લોકો જોઈ શકો છો કે સ્ટોલ્સ લગાવવામાં આવ્યા છે અલગ અલગ રીતે. આમાં હવે અમે લોકો સાથે વાતચીત કરીશું અને સમજીશું કે આ જ્યારે હવે અહીંયા આવી પહોંચ્યા છે એક્સપ્લોરમાં, ત્યારે અમે સમજીશું કે કયા રીતના જે સ્ટોલ્સ છે અહીંયા લોકો કઈ રીતને કામ કરી રહ્યા છે. નમસ્કાર. નમસ્કાર મેમ. શું નામ છે આપનું? અમલશીલ. કઈ રીતનું આપનું સ્ટોલમાં બધી વસ્તુઓ છે? મારી એકેડમી છે પનાશ એકેડમી, જે શ્યામલમાં મારી હેડ ઓફિસ છે અને નિકોલમાં મારી બ્રાન્ચ ઓફિસ છે. છેલ્લા 10 વર્ષથી અમે આ એકેડમી ચલાવી રહ્યા છે, જ્યાં એવિએશન, હોસ્પિટાલિટી, ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઉપર સર્ટિફિકેટ, ડિપ્લોમા અને ડિગ્રી કોર્સ કરી છે, જે સ્ટેટ યુનિવર્સિટી સાથે સંકળાયેલું છે. આજે યુનિવર્સિટીમાં આપ જે કોર્સ કરો છો એ વિદ્યાર્થીઓ માટે કઈ રીતે હેલ્પફુલ છે? બહુ સરસ ક્વેશ્ચન કર્યું છે મેમ. આજના યુથ માટે આ એક પ્રોફેશનલ કોર્સ છે, જે કોર્સ એ લોકોને ટૂંક સમયની અંદર પોતાના કરિયર ઉપર એ એસ્ટાબ્લિશ કરી શકે છે પોતાને. જેમ કે 18 વર્ષનો છોકરો હોય, એને 12 પાસ કર્યું હોય અને 1 વર્ષનું ડિપ્લોમા કોર્સ કરીને પણ જો એને પ્લેસમેન્ટ એના કરિયર બેઝ પર મળી જતો હોય તો બીજું શું જોઈએ. બિલકુલ. જ્યાં 4 વર્ષ લોકોને કાઢવા પડતા હોય છે, જો 1-2 વર્ષમાં કંઈક સારું એવું મળી જાય તો એમાં શું વાંધો છે. આગળ આપણે જોઈશું અલગ અલગ અમારી સાથે લોકો છે. શું નામ છે? गोकुल. આપના स्टॉल શું ખાસ છે? जैसे मैं जेजी यूनिवर्सिटी को रिप्रेजेंट करता हूँ और जेजी यूनिवर्सिटी आपको पता होगा एशिया चैरिटेबल ट्रस्ट का एक पार्ट है. सिंस 1965 हमारे कॉलेजेस रनिंग है. सो हम अपने प्रोग्राम्स को प्रमोट करने के लिए आए हैं. किस तरह के प्रोग्राम्स होते हैं? जैसे कि मैनेजमेंट में बीबीए है, बीसीए, कॉमर्स में अगर आप देखेंगे बीकॉम ऑनर्स है, एमकॉम ऑनर्स है, और हमारा हाईलाइट प्रोग्राम एमकॉम है इन यूएस अकाउंट एंड टैक्सेशन. उसमें क्या होता है कि पहले 6 महीने स्टूडेंट्स कॉलेज अटेंड करते हैं एंड द 6 मंथ फ्रॉम ऑनवर्ड्स उनको एक प्लेसमेंट मिलता है और दे ऑलरेडी अर्न 25,000 एवरी मंथ. सो द प्रोग्राम का जो लेंथ है वो 2 years है और द कोर्स फीस इज़ 2.4 lakhs बट दे वुड हैव अर्न 4.5 lakhs. सो वो यूएस टैक्सेशन के बारे में भी है एंड उनको एक प्लेसमेंट में भी हेल्प करता है. બિલકુલ. અલગ અલગ પ્રકારની યુનિવર્સિટીઓ પણ અહીંયા આવી પહોંચી છે. સાથે જ ઘણા પેરેન્ટ્સ પણ આવતા હોય છે, કારણ કે પેરેન્ટ્સને સૌથી વધારે પ્રશ્નો થતા હોય છે. શું નામ છે? હંસા રાઠોડ. આજે આપ અહીંયા એક પેરેન્ટ્સ તરીકે આવ્યા છો ઇન્ક્વાયરી કરવા માટે. યસ. કયા પ્રકારના ક્વેશ્ચન્સ થતા હોય છે, ખાસ કરીને જ્યારે વિદ્યાર્થી 10th અને 12th ક્લિયર કરી દે? એને સારું એજ્યુકેશન મળે, સારી યુનિવર્સિટીમાં અને યુનિવર્સિટી સારી સિલેક્ટ કરી એ જ ટાર્ગેટ હોય છે. તમે આવ્યા છો, કેવું લાગી રહ્યું છે અહીંયા? સારું છે, ગુડ, કે બધા એક સાથે એક જ જગ્યા ઉપર બધી યુનિવર્સિટીને અમે એક સાથે કન્સલ્ટ કરી શકીએ છીએ. દેટ ઇઝ ગુડ. તમારા જે પ્રશ્નો હતા એમાં તમને સોલ્યુશન મળ્યું અહીંયા? હજુ મેં સ્ટાર્ટ જ કર્યું છે. આઈ જસ્ટ સ્ટાર્ટેડ. ઘણા પ્રકારના જે લોકો હોય છે તે આવતા હોય છે, કારણ કે એ લોકોને પણ અલગ અલગ પ્રકારની મૂંઝવણ હોતી હોય છે. એના થકી આગળ આપણે વાત કરીશું. શું નામ છે મેડમ? હાર્મી. કયા પ્રકારનું સ્ટોલ આપમાં છે? સ્ટુડન્ટ વિઝાનું છે, સ્ટુડન્ટ વિઝા કન્સલ્ટન્સી છે, પ્લસ આઇલ્સ કોચિંગ બી છે. તમારે અબ્રોડ સ્ટડી માટે જવું હોય, આઇલ્સ કરવું હોય, સો બધી સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ. કઈ રીતે કન્સલ્ટ કરો છો આપ? સોરી?
કઈ રીતે એ લોકોને કાઉન્સિલ કરીને એ લોકોને સમજાવો છો? હા, એ રીતે પહેલાં એજ્યુકેશન મેટર કરે છે, તો પહેલાં એમની એજ્યુકેશન પ્રોફાઇલ આખી ચેક કરીએ છીએ અને પછી એમને ગાઈડન્સ આપીએ છીએ. અમારા કાઉન્સિલર્સ અહીંયા પ્રેઝન્ટ છે, તો તમારે એમના જોડે વાત કરવી હોય તો હું તમને થોડુંક ઇન્ટ્રોડક્શન કરાવી દઉં. આપની સાથે આપની જે સંસ્થા છે એ કઈ કઈ કન્ટ્રીમાં વિદ્યાર્થીઓને ખાસ કરીને મોકલે છે? યુકે, યુએસ, કેનેડા, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ બધી જ કન્ટ્રીઝનું કરીએ છીએ. સ્ટુડન્ટ વિઝા, કાઉન્સેલિંગ એન્ડ આઇલ્સ કોચિંગ પણ. અત્યારે લોકો ઘર કરતાં બહાર એટલે કે અબ્રોડમાં જવાનું જે લોકો ઈચ્છતા હોય એવા લોકો માટે પણ અહીંયા ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ઘણા લોકો છે, આગળ આપણે સમજીશું, બીજા જ લોકો જોડે વાત કરીશું. શું નામ છે? રાહુલ. શું સ્ટોલમાં એ જ છે? સોરી મેમ. સ્ટોલમાં કઈ રીતની વ્યવસ્થાઓ લોકો માટે ખાસ કરીને કરવામાં આવે છે? બેઝિકલી જે બી સ્ટુડન્ટ્સને બહાર જવાનું પ્લાનિંગ છે તો અહીંયા અમારું IELTSનું એ પછી જે બી કન્ટ્રીમાં એમને જવું હોય, કેનેડા, યુકે, USA, જર્મની, એ બધા દેશની પ્રોપર ગાઈડન્સ એમને મળશે. ક્યાં જવા માટેની શું પ્રોસેસ હોય એ પછી એમને શું શું કરવું પડશે. પછી વિઝા આવ્યા પછી ત્યાં ગાડી જે બી એમને રિક્વાયરમેન્ટ હોય સેટલમેન્ટ માટે, કે રહેવાનું, ટ્રાન્સપોર્ટેશનનું, કોલેજનું અકોમોડેશન. જે વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ આવે છે એ લોકો માટે કયા પ્રકારની વ્યવસ્થા કરી આપે છે? ત્યાં અમુક યુનિવર્સિટીઝ હોય છે કે જેમની રિક્વાયરમેન્ટ ઓછા પર્સન્ટેજની હોય છે. એ પ્રમાણે દરેક સ્ટુડન્ટ માટે ડિવાઈડ કરીએ છીએ અમે યુનિવર્સિટી, કે જો ઓછા પર્સન્ટેજ છે તો તમે આ યુનિવર્સિટીમાં એપ્લાય કરી શકો છો, એ રીતનું હોય છે. અંદર ખાસા લોકો છે, એમના જોડે વાત કરીશું કારણ કે કાઉન્સેલિંગ સતત ચાલતી હોય છે લોકોની. મેડમ શું નામ છે આપનું? મિત્તલ ભટ્ટ, આપની ડેઝિગ્નેશન? સિનિયર કાઉન્સિલર. આપ કઈ રીતે કાઉન્સેલર કરીને લોકોને સમજાવો છો? ખાસ કરીને પેરેન્ટ્સને વધારે મૂંઝવણ હોય છે. જો એકચ્યુઅલીમાં કાઉન્સેલિંગ એ વન ટાઈપ ઓફ કનેક્શન છે. જે બી અહીંયા ઇન્ફોર્મેશન માટે આવે છે તો મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ યા તો પેરેન્ટ્સ સાથે તમારે એક કનેક્શન બિલ્ડઅપ કરવાનું હોય છે. દેન એમની પ્રોફાઇલ કેવી છે, એમનું બજેટ કેટલું છે, કઈ કન્ટ્રી એમને જવું છે. હવે ઘણીવાર એવું છે કે કન્ટ્રી જવું છે પણ બજેટ ઓછું છે, તો એના રિગાર્ડિંગ બજેટ, કન્ટ્રી, એજ્યુકેશન એ બધાને કવર કરીને અમે લોકો કાઉન્સેલિંગ કરતા હોઈએ છીએ. શું નામ છે આપનું? આઈ એમ ડિરેક્ટર. ઓકે, આપ ડિરેક્ટર છો. આખી સંસ્થા તમે ઊભી કરી છે, કઈ રીતે તેને ચલાવો છો? ને ખાસ કરીને અત્યારે પ્રશ્નો વિદ્યાર્થીઓ કરતાં એમના માતા પિતાને વધારે હોય છે કે 10th અને 12th પછી શું કરવું? પેરેન્ટ્સને વધારે ક્વેશ્ચન અત્યારે કન્સર્ન હોય છે એ લોકોને, અને એ લોકો એવરી ટાઈમ એવું જ હોય છે કે ભાઈ બેચલરમાં સ્ટડી કરવા માટે મોકલું કે માસ્ટરમાં મોકલું. આ એક પેરેન્ટ્સનો અત્યારે મેઇન ક્વેશ્ચન હોય છે. ને અમે બધાને સજેસ્ટ કરીએ છીએ કે બેચલર માટે તમે જાઓ, માસ્ટર માટે જવાનો કોઈ મિનિંગ નથી રહેતો. અમે બધાને સજેશન એવું આપીએ છીએ કે તમે બેચલર કરવા જાઓ, બેચલર માસ્ટર બહાર કરશો તો જ તમને આગળ બેનિફિટ પડશે. અમારું સજેશન એવું હોય છે. આમાં ઘણી વખત એવું હોય છે કે લોકોને 2 વર્ષનું પણ હોય છે અને 4 વર્ષ પણ બગાડવામાં આવતા હોય છે. ઘણા લોકો એવું વિચારે છે કે 4 વર્ષ બગાડ્યું છે પરંતુ 2 વર્ષમાં જો એ વસ્તુ મળી જાય તો એવા જ્યારે પ્રશ્નો આવતા હોય છે ત્યારે તમે કઈ રીતે એના આન્સર કરતા હો? એને એ જ સમજાવીએ છીએ કે તમે 2 વર્ષ કરતાં 4 યર્સ સ્ટડી કરશો તો વધારે બેનિફિટ પડશે. 2 યર્સમાં તમને કેવું થશે, જ્યારે તમે 2 યર્સ સ્ટડી કરવા જાઓ છો તો કમ્પ્લીટ કોર્સ નથી થતો. તો અમે એવું સજેસ્ટ કરીએ છીએ કે ભાઈ તમે પહેલેથી બેચલરથી તમે જશો તો બેચલર માટે કમ્પ્લીટલી બહાર કરશો ને તો જ તમને બેનિફિટ પડશે. કે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એક આ નવું ઇનોવેશન છે. દિવ્ય ભાસ્કરના એજ્યુકેશન એક્સપોમાં આવીને મને પણ ખૂબ આનંદ થયો. આપણા લગભગ 25થી ઉપરના આપણા જે સ્ટોલ છે અને એમાં ફોરેન એજ્યુકેશન, કેનેડા એજ્યુકેશન અને બધા જે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ અર્થે એમને હાયર એજ્યુકેશન મળવા માટે જવાનું એના માટેની તમામ ફેસિલિટી અહીંના સ્ટોલોની મુલાકાત લીધા પછી મને ધ્યાન પર આવી. એટલે મારે ગુજરાતના વિદ્યાર્થીઓને પણ મારી વિનંતી છે કે આ 2 દિવસ ચાલનારો આ એક્સપો છે દિવ્ય ભાસ્કર એજ્યુકેશન, એનું મુલાકાત લે અને નવી જાણકારી મેળવે અને એમની પોતાની કારકિર્દી બનાવવા માટે જે એમને કંઈ માર્ગદર્શન જોઈએ છે એ બધું જ અહીંયા આ 2 દિવસના અહીંયા કાર્યક્રમમાં એને મળી રહેશે. એટલે હું ખૂબ પ્રભાવિત છું અને આવા કાર્યક્રમો દિવ્ય ભાસ્કર એજ્યુકેશનના માધ્યમથી સતત થતા રહે, વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળતું રહે એવી પણ મારી વિનંતી છે. અને હું ઢેર સારી શુભકામના પાઠવું છું. આ જે કાર્યક્રમ અહીંયા યોજો છે, એક્સપો યોજો છે, એનો ખરેખર લાભ ગુજરાતના વિદ્યાર્થીઓને જરૂર મળશે. દિવ્ય ભાસ્કર એજ્યુકેશન એક્સપોમાં બધા જ વિદ્યાર્થીઓને અહીંયા એક એવી તક મળે છે કે તમામ યુનિવર્સિટી અને વિદેશ જવા માટેની ગાઈડન્સ અહીંયા પૂરેપૂરું મળી જાય છે. માનો એક સ્ટુડન્ટ હોય તો દરેક યુનિવર્સિટી જવું બહુ અઘરું હોય છે, પોસિબલ નથી હોતું. તો એક જ જગ્યા પર 25-30 યુનિવર્સિટીનો આજે જ સંપર્ક કરે છે. એની વિવિધ શાખાઓ, કયા કોર્સિસ છે, નવું શું આવ્યું છે, એ બધી જાણકારી એક સ્થળ પરથી મળશે. એટલે હું દિવ્ય ભાસ્કર ગ્રુપને અભિનંદન પાઠવું છું કે જેઓએ એક સ્ટુડન્ટો માટે આવી એક તક ઊભી કરી છે.
અને આ બાબતે દરેક સ્ટુડન્ટ એમનો ઉપયોગ કરશે, એમનો લાભ લેશે એવી મને આશા છે. મેં આખું જ એક્સપો એમનું જોયું, એમના બધા જ યુનિવર્સિટીના કર્મચારી મિત્રો અને બધા જને મળ્યા છીએ. તો આ એક તક છે વિદ્યાર્થીઓ માટે અને દરેક વિદ્યાર્થીઓ સફળ થાય એવી હું એમને શુભેચ્છા પાઠવું છું. પર્પઝ અમારો મેઇન એ છે કે દિવ્ય ભાસ્કર ઇઝ ડુઈંગ સચ અ ગુડ એક્ટિવિટી, એજ્યુકેશન અવેરનેસ કરે છે. તો જે લોકો છે જેને ફોરેન જવું છે, રાઈટ, એમને સાચું માર્ગદર્શન મળી રહે, સાચા ઓપ્શન્સ એમને મળી રહે, એમનું કેરિયર પર્સપેક્ટિવથી કે એમને સેટલમેન્ટ કરવું છે, સ્ટડી કરવું છે, એમને સાચું માર્ગદર્શન અને માહિતી મળી રહે, એ જ અમારો ઉદ્દેશ્ય છે. એનિમેશનને લાગતા આવા સ્ટોલ્સ પણ છે. આની સાથે જ અમે બીજા ઇન્સ્ટિટ્યૂટમાં આવી ગયા છે. પૂછીશું શું કહી રહ્યા છે લોકો. દિગંત શું સ્પેશિયલ છે આપની ઇન્સ્ટિટ્યૂટ? મેમ અમારી ઇન્સ્ટિટ્યૂટમાં MBA ચાલે છે, MBA BBA અને ડેડિકેટેડ બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટની અંદર BSc અને બાયોટેકનોલોજીના કોર્સિસ ચાલે છે, એઝ વેલ એઝ ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ અને IT ચાલે છે. અને કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગના અંદર અમારે સ્પેશિયલાઇઝેશનમાં IT, IoT, AI અને સાયબર સિક્યુરિટીના કોર્સિસ ચાલે છે, એઝ વેલ એઝ બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન્સના કોર્સિસ પણ ચાલે છે. શું નામ છે સર આપનું? યોગેશ ઝાલા. અહીંયા આપ મળવા આવ્યા છો? ના, હું પોતે અહીંયા અમારો સ્ટોલ છે. સ્ટોલમાં વધુ શું સ્પેશિયલ વિદ્યાર્થીઓ માટે, ખાસ કરીને મૂંઝવણ ધરાવીને અહીંયા આવતા હોય છે વિદ્યાર્થીઓ? જનરલી એ લોકોને બાર સાયન્સ પછી કયા કોર્સિસ, શું કેરિયર પ્રોસ્પેક્ટ્સ હોઈ શકે એ એમનું છે મેઇન જાણવા માટે. એન્ડ વી સોલ્વ ધેર ડાઉટ્સ. અહીંયા જે લોકોને ખાસ કરીને પ્રોબ્લેમ છે અને મૂંઝવણ છે કે શું કરવું આફ્ટર 10 અને 12th, તો આવા જ ઘણા સ્ટોલ્સ લાગ્યા છે. અને સાથે અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ, અહીંયા અંદર વાત કરીશું. શું નામ છે આપનું? ધીરજ બચવાની. શું સ્પેશિયલ છે આ અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ? એકચ્યુઅલી અમે લોકો મેનેજમેન્ટ રિલેટેડ કોર્सेस આપીએ છીએ. BBA ઓનર્સ ડિગ્રી છે, PGDM અને MBA છે. એમાં આગળ સ્કોપ કઈ રીતે? હવે અમે લોકો BBA ઓનર્સ ડિગ્રી આપી છે અને એ પણ ડોમેન સ્પેશિયલાઇઝેશન જોડે. એટલે એમાં કેવું છે, છોકરો જ્યારે HR, ફિનાન્સ કે માર્કેટિંગ એમાંથી કોઈ પણ ડોમેન ચૂઝ કરશે તો એ પોતાનું નાનું મોટું બિઝનેસ કંઈક જાતે જ ચાલુ કરી શકે છે અને કંપનીમાં એને સારું તક મળે એવું છે. બિલકુલ, જે લોકોને પોતાનું પણ કંઈક શરૂ કરવા ઈચ્છતા હોય અને સાથે જ HR જેવી ફિલ્ડ સાથે આગળ વધવા ઈચ્છતા હોય તેવા લોકો માટે પણ અહીંયા ખાસ પ્રકારની વ્યવસ્થા સ્ટોલ્સમાં કરવામાં આવી છે. સાથે જ આગળ ફોરેન એજ્યુકેશન અહીંયા વાત કરીશું. મારી સાથે જોડાય. શું નામ છે? હર્ષ ત્રિવેદી. હર્ષ, શું સ્પેશિયલ છે ફોરેન એજ્યુકેશન? સ્માઇલ ફોરેન એજ્યુકેશનમાં હું એટલું કહીશ કે આપણે ત્યાં અહીં જ્યારે પણ વ્યક્તિ આવે છે એને આપણે કોર્સ ઓપ્શન આપીએ છીએ પહેલાં અને એની જર્ની 100 ડેઝની અંદર કેનેડા પહોંચે કે USA પહોંચે એવી રીતે અમે એને મદદ કરી આપીએ છીએ કોઈ બી સ્ટુડન્ટ આવે એને. જે સ્ટુડન્ટ્સના જનરલી ઓછા માર્ક્સ આવતા હોય છે અને ફાઇનાન્શિયલી સાઉન્ડ્સ નોટ ગુડ, તો એવા સ્ટુડન્ટ્સને કઈ રીતે હેલ્પ કરો? અમે એને સ્ટુડન્ટ્સ લોનમાં હેલ્પ કરી આપીએ છીએ, એને IELTSની કોચિંગ આપીએ છીએ, PTEની કોચિંગ આપીએ છીએ, ડ્યુઓલિંગો જેવી ઇંગ્લિશ ટેસ્ટની કોચિંગ આપીને પ્રયત્ન અમારા એવો હોય છે કે સ્ટુડન્ટ્સને મોટિવેટ કરીને અમે એનો સ્કોર ઇંગ્લિશ ટેસ્ટમાં લાવી શકીએ, જેથી એના જે એકેડેમિક્સમાં લો સ્કોર હોય તો એ થોડું કવરઅપ થઈ જાય. મેમ, શું નામ છે મેડમ? રીચા. રીચા, જ્યારે પેરેન્ટ્સ આવતા હોય છે વિદ્યાર્થીઓની સાથે સાથે, પેરેન્ટ્સના કઈ રીતના ક્વેશ્ચન્સ હોય છે? એમને મેઇન જે ક્વેશ્ચન્સ હોય છે એ ફાઇનાન્શિયલી ક્વેશ્ચન હોય છે કે કેટલું લાગશે, બિકોઝ એ લોકો જે છે એમના છોકરાઓ માટે એ લોકો જ ફાઇનાન્શિયલી હેલ્પ કરવાના છે એમના માટે. સાથે એક એવા લોકો પણ આવતા હોય છે જે લોકોની ઇંગ્લિશ વીક હોય છે. હવે એ લોકોને પણ બહાર જવાની ઈચ્છા હોય છે, તો શું કરી આપે છે આપની સંસ્થા? અમારી જે કંપની છે એ IELTSની ઉપર ફૂલ ફોકસ કરે છે, જેની અંદર અમારું માસ્ટર ક્લાસ પણ ચાલે છે. અને જે એમનું જે બેઝ હોય છે, જે આપણે બેઝ એમનું ક્લિયર નહીં રહેતું, જેમ કે જે લોકો ગુજરાતી મીડિયમના હોય છે, રાઈટ, તો એ લોકોને અમે બેઝથી લઈને આખું પ્રોપર ઇંગ્લિશ કેવી રીતે કોમ્યુનિકેશન કરવાનું, કોન્ફિડન્સ કેવી રીતે લાવવાનું, એ બધી જ રીતે અમે એમને હેલ્પ કરીએ છીએ. સ્ટાર્ટિંગથી માંડીને અને કોન્ફિડન્સ કઈ રીતે ડેવલપ કરવાનું. સાથે જો તમને પણ બોલવામાં તકલીફ થતી હોય, ઇંગ્લિશ નથી આવડતું, એના સિવાય જો માર્ક્સ ઓછા ધરાવો છો, તમામ પ્રકારની જો આપને સમસ્યા હોય તો આ દિવ્ય ભાસ્કર 2023 એક્સપોમાં આપ આવી શકો છો. એજ્યુકેશન એક્સપો જે છે, અલગ અલગ પ્રકારના અહીંયા સ્ટોલ લાગેલા છે. હવે એક બીજી જગ્યા પર વાત કરીશું. શું નામ છે સર આપ? મૌલિક કંસાગરા અને સિગ્મા યુનિવર્સિટી વડોદરાથી છીએ. સિગ્મા યુનિવર્સિટીમાં શું સ્પેશિયલ છે? સ્પેશિયલ
દરેક કોર્સીસ છે બિકોઝ 10th પછી ડિપ્લોમા કોર્સીસ, 12th પછી આપણે એન્જિનિયરિંગ કોર્સીસ, મેનેજમેન્ટ કોર્સીસ, પેરામેડિકલ કોર્સીસ, ડિઝાઇનિંગ કોર્સીસ, હોટલ મેનેજમેન્ટ કોર્સીસ, આ દરેક પ્રકારના કોર્સીસ છે. એની સાથે બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, દેટ ઇઝ વી આર ફોકસિંગ ઓન ધ ટોપ થિંગ્સ, દેટ ઇઝ વી આર હેવિંગ સ્ટ્રેટેજિક અલાયન્સીસ વિથ રાઇસ, જિંદાલ, હાવર્ડ્સ, આઈવર્ડ્સ, એવયુ, and we are having Dr. Vivek Bindra with us with a બડા બિઝનેસ જે છોકરાઓને દરેક જગ્યાએથી ટ્રેન કરે છે અને એની સાથે જોબ પ્લસ સ્ટાર્ટઅપ્સ માટે ફૂલ ઓન અમે લોકો આપી રહ્યા છીએ. વિદ્યાર્થીઓને અત્યારે ભણવું ઓછું છે, કમાવવું વધારે છે. સાથે જ જ્યારે આપણે 4 યર્સની વાત કરતા હોઈએ છીએ તો એ લોકોને ઓછું ટાઈમ લાગે અને વધુ કમાવી શકે એવા વિદ્યાર્થીઓ વધારે આવતા હોય છે. આવા વિદ્યાર્થીઓને કઈ રીતે ફેસ કરો છો? યસ, હવે એવા વિદ્યાર્થીઓ માટે અમારી પાસે ઇન્ટર્નશિપ પ્રોગ્રામ્સ છે જ્યાં આગળ એ લોકો દરેક જગ્યાનું નોલેજ કમાઈ બી શકે છે પ્લસ સાથે ભણી બી શકે છે. સો દેટ ઇઝ લર્નિંગ એન્ડ ગેઇનિંગ ધ એક્સપિરિયન્સ, એવી વસ્તુ અમારે ત્યાં આગળ છે. વિથ દેટ વી આર હેવિંગ સ્ટાર્ટઅપ્સ, વી આર હેવિંગ એન્ટરપ્રેનર્સ જે અહીંયા આગળથી લઈને ગયા છે. એક વખત વિઝિટ કરો એન્ડ યુ વિલ બી ગેટિંગ ધ બેસ્ટ ઓવર ધેર. વિઝિટ કરવું ખૂબ જ જરૂરી છે. લર્નિંગ એન્ડ ગેનિંગ જ્યાં સુધી તમે આવો નહીં તમને ખબર નહીં પડે કે શું થાય છે. એકચ્યુઅલી એક્સપોમાં આવવા જેવું છે. હું પોતે પર્સનલી તમને કહું છું કે એકવાર તો આવવા જેવું છે. આ એક્સપોમાં અલગ અલગ પ્રકારના સ્ટોલ્સ લાગેલા છે. હવે વાત કરીશું. શું નામ છે સર આપનું? શું નામ છે સર? તેજસ પટેલ. તેજસ પટેલ, શું સ્પેશિયલ છે આપના સ્ટોલમાં? આપણા સ્ટોલમાં મેમ વી હેવ ઓલ ધ બ્રાન્ચીસ ઓફ કમ્પ્યુટર સાયન્સ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, મેકેનિકલ, એવરીથિંગ. આ કોર્સીસની વાત કરું તો એન્જિનિયરિંગ છે, ફાર્મસી છે, આર્કિટેક્ટ છે, MBA છે, આ બધા જ કોર્સીસ આપણા ત્યાં અવેલેબલ છે. અલગ અલગ પ્રકારના લોકો અલગ પ્રશ્નો લઈને આવતા હોય છે. કયા કોમન ક્વેશ્ચન્સ આપને મળે? ક્વેશ્ચનની વાત કરું મેડમ તો એન્જિનિયરિંગની અંદર કોમન ક્વેશ્ચન બી કમ્પ્યુટર સાયન્સમાં અને કમ્પ્યુટરમાં શું ડિફરન્સ છે એ મેઇન ક્વેશ્ચન લઈને હાલ જ એ ક્વેશ્ચન અમે સોલ્વ કરી રહ્યા હતા. એન્ડ વી આર ફ્રોમ GTU. સો GTUની અંદર કમ્પ્યુટર સાયન્સના કરિક્યુલમમાં શું ડિફરન્સ છે અમે એમના ક્વેશ્ચન સોલ્વ કરતા હોઈએ છીએ. વિદ્યાર્થીઓ પણ છે. શું નામ છે આપનું? દીપ્તિ વસાણી. હોય છે પેરેન્ટ્સને ખૂબ જ પરેશાની થતી હોય છે કારણ કે એ લોકોના બાળકોને હવે આગળ શું કરવું, તો આપ કયા ક્વેશ્ચન્સ લઈને આજે આવ્યા છો? ઘણા બધા ક્વેશ્ચન છે કે કઈ સારી કોલેજ છે મેઇન એ અમને નથી ખ્યાલ આવતો. GTU છે કે નહીં, ફી સ્ટ્રક્ચર અને ત્યાં જઈને સ્ટુડન્ટનું બિહેવિયર કેવું રહે છે કે આગળ જતાં એ લોકોની એજ અત્યારે એવી છે કે એ લોકો મેચ્યોરિટીમાં આવ્યા છે તો એ લોકોનું બિહેવિયર ત્યાં જઈને કેવું થાય છે. મેઇન એ બી છે કે કોલેજનું કેવું છે સ્ટ્રક્ચર ને ત્યાંનું એટમોસ્ફિયર કેવું છે એના ઉપર બધું ડિપેન્ડ છે. કૌશલ વસાણે. કયા પ્રશ્નો આપના છે? બસ જે મારા વાઈફે કીધા એ જ પ્રશ્નો અમે લઈને અહીંયા આવ્યા. વાઈફ કે એ જ મહત્વનું, કારણ કે વાઈફને તો બધી જ ખબર હોય છે. આગળ વધીશું. અલગ અલગ પ્રકારના સ્ટોલ્સ છે. વિઝા કાઉન્સિલર મેં જોયું અત્યારે પર્સનલી કે બહુ જ વધારે છે. એટલે અત્યારની જ્યારે આપણે સિચ્યુએશન જોઈએ તો લોકો બહાર જવા બહુ જ લોકો ઈચ્છતા હોય છે કે લોકોને બહાર જઈને જે છે તે કામ કરવું છે, એજ્યુકેશન લેવી છે. શું નામ છે મેડમ? ભૂમિ નામ છે મારું. શું સ્પેશિયલ છે આપણા સ્ટોલમાં? I think I'll hand over to our director. હેલો સર, શું નામ છે? શૈલેષ ડોરિયા. ડેઝિગ્નેશન? ડિરેક્ટર ઓપરેશન. શું સ્પેશિયલ છે આપ બહાર વિદ્યાર્થીઓને મોકલવા માટે પ્રેરિત કરો છો? એક મેડમ એક તો સારું એજ્યુકેશન, ક્વોલિટી ઓફ લાઈફ છે, સ્ટે બેક છે, રાઈટ. અને કે એક પર્સન ઘરેથી જશે તો એમની પાછળ ઘણા બધા લોકો જશે અને પેઢીઓની પેઢીઓ બધી વેલ સેટ થઈ જાય છે. અને કદાચ ઇન કેસ સારું એજ્યુકેશન લઈને પાછા બી આવે છે તો અહીંયા બી એનું એટલું જ ઓપોર્ચ્યુનિટી રહે છે. So I'm Ashna A. Mori. I live in Maninagar and I've just passed my 12th from biology science stream, and it's been like a good journey till now, but as everyone is experiencing this kind of a dilemma that which stream should we choose or what is our further career opportunity, so it's a pretty well question because it depends, like our entire career depends on it. So અહીંયા બહુ સારી ઇન્ફોર્મેશન મળી રહી છે બિકોઝ અમદાવાદની ઇનફેક્ટ ગુજરાતની જે બેસ્ટ યુનિવર્સિટીઝ છે એના અહીંયા એક્સપો છે તો આપણે જે ઇન્ફોર્મેશન જોઈએ માસ્ટર્સ, બેચલર્સ બધી ઇન્ફોર્મેશન મળી રહી છે. સો ઇટ ઇઝ વેલ કે બધાને એક જ જગ્યાથી
બધી અલગ અલગ યુનિવર્સિટી, હા એ બહુ જ કન્ફ્યુઝિંગ હોય છે બિકોઝ આપણને ખબર નથી હોતી કે કોના પર ભરોસો કરવો. તો જ્યારે અહીંયા જ બહુ બધા ઓપોર્ચ્યુનિટીઝ તમને મળે કે ફોરેન ગાઈડન્સ પણ છે, બીજી બધી યુનિવર્સિટીઝ પણ છે, તો સારું રહે છે કે આપણને એક બીજો પર્સપેક્ટિવ મળે છે કેવી રીતના આપણે હેન્ડલ. હવે હું થોડી ક્લિયર થઈ છું કે મારે શું કરવું છે. મને બે અલગ વસ્તુ જાણવા મળી છે કે હું આ પણ કરી શકું છું. હવે હું વેબસાઇટ પર જઈને સર્ચ કરીને અપ્લાય પણ કરી શકું છું. એમ આઈ હેવ અ બેટર આઈડિયા નાઉ. મારું નામ કુશલ ભટ્ટ છે અને મેં 12th સાયન્સ જસ્ટ પાસ કર્યું છે. અને મને એ ટેન્શન હતું કે 12th સાયન્સમાં ઓછા માર્ક્સ આવશે તો શું થશે. મારા થોડાક ઓછા માર્ક્સ આવ્યા છે, પણ અહીંયા મને લાગ્યું કે દે આર સો મેની ઓપોર્ચ્યુનિટીઝ. અહીંયા બહુ બધી ઓપોર્ચ્યુનિટીઝ છે. અને કોઈ પણ કોલેજમાં તમે જાઓ તો તમને એક કરિયર કાઉન્સેલિંગ મળે જ છે. અને અહીંયા એવું લાગ્યું કે ઘણી બધી ડિફરન્ટ ઓપોર્ચ્યુનિટીઝ છે. બહાર જવાની છે, અહીંયા ગુજરાતમાં છે. અને સારી એવું નથી કે કોઈ પણ યુનિવર્સિટી, સારી યુનિવર્સિટી છે. તો આપણે અહીંયા આવીને મને એવું થાય છે કે હા, કે આમ એવું નથી કે આ 12મું રિઝલ્ટ ઓછું તો આપણે હારી ગયા. નહીં, આપણે નવી શરૂઆત કરી. બિલકુલ બિલકુલ. કેમ કે હું બહુ કન્ફ્યુઝ હતો કે મારે આગળ શું કરવું. જેમ કે નોર્મલ વાત કરું તો મારે CSC કરવું હતું. હવે પણ એમાં શું આવે, એમાં શું ભણવાનું, કઈ રીતે ભણવાનું એ નથી ખબર. એવું લાગ્યું કે ટેન્શન થઈ ગયું હતું કે શું થશે હવે. બટ અહીંયા કર્યું કે ના, બધું બરોબર થશે અને પરફેક્ટ રીતે તમે આગળ તમારા કરિયરમાં વધી શકો. હા, બિલકુલ બિલકુલ ફાયદાકારક બધા સ્ટુડન્ટ્સ માટે, મારી માટે બધા સ્ટુડન્ટ્સ માટે, જેને પણ આગળ કંઈ કન્ફ્યુઝ છે એ લોકો કે મારા આગળ શું કરવું શું નહીં. અને નવી ફેકલ્ટીને નવી બધા લોકોને મળો, નવા ટીચર્સને મળો તો તમને આઈડિયા આવે કે મારે આગળ શું કરવું. તે દિવ્ય ભાસ્કર જે છે એમ તો દર વર્ષે આવો એક્સપો કરતો હોય છે જેમાં વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો એ પ્રશ્નો મેળવી શકે છે. અમે આગળ પણ લોકો સાથે વાત કરીશું. શું નામ છે? ગુરુ અય્યર. આ સ્ટોલમાં અદાણી યુનિવર્સિટી શું સ્પેશિયલ છે? અમારો ત્યાં MBA ચાલે છે, BTech, MTech, PhD બધા કોર્સીસ. તમે ત્યાં આવો તો તમને બતાવી શકું મેમ. અમે સાથે એ પણ જોઈ રહ્યા છીએ કે વિદ્યાર્થીઓ પણ અહીંયા છે. એમના જોડે પણ વાત કરીશું, કારણ કે જ્યારે વિદ્યાર્થીઓ પોતે આવ્યા હોય, એક માર્ગદર્શન લેવા માટે અહીંયા આવ્યા છે. યુનિવર્સિટીના લોકો સાથે વાત કરીશું. જી સર. યા, અમે અદાણી યુનિવર્સિટી સિન્સ 2015થી છે. અમારું 2022માં વી હેવ સ્ટાર્ટેડ યુનિવર્સિટી. અમારા બધા કોર્સીસ તમે જોઈ શકો છો. વી સ્ટાર્ટેડ વિથ BTech, MTech, MBA અને ડોક્ટરલ પ્રોગ્રામ્સ ચાલે છે અમારે ત્યાં. આમાં વિશેષ વિદ્યાર્થીઓ માટે કઈ રીતની વ્યવસ્થા જોવા મળતી હોય છે? કારણ કે ઘણા બધા કોર્સ છે, તો એમાંથી કઈ લેવું એ મહત્વનો પ્રશ્ન છે. અત્યારે તો સ્ટુડન્ટ્સ એટલા કેલિબર છે કે કમ્પ્યુટરમાં જવું છે કે શું જવું છે તે એ લોકો નક્કી કરીને જ આવે છે. બટ ઇમ્પોર્ટન્ટ છે કે ઇન્સ્ટિટ્યૂટ કયું છે. તો અમારી ઇન્સ્ટિટ્યૂટ છે જ્યાં 100% પ્લેસમેન્ટ છે. પ્લેસમેન્ટ કઈ કંપનીઓમાં આપે છે એનું બી તમને સેક્શન જોવા મળશે. દેટ ઇઝ વોટ ધી એટ્રેક્શન. ઘણી યુનિવર્સિટીઓ પણ અહીંયા છે, સાથે જ વિદ્યાર્થીઓ જે મહત્વના કહી શકાય એ પણ અહીંયા આવી પહોંચ્યા છે. વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું. શું નામ છે? હેમાંગ પંચાલ. આપનું 12th કે 10th શું કમ્પ્લીટ થયું? મારા 10th કમ્પ્લીટ કરીને મેં ડિપ્લોમા કર્યું હતું. એમાં હું RC ટેકનિકલમાંથી મેં કર્યું હતું. હું પાસ આઉટ છું. મારા 1 યર મેં ડ્રોપ કર્યો. હવે કયા પ્રકારની મૂંઝવણ જોવા મળે છે? એટલે હવે અત્યારે બધું જે મોસ્ટ ઓફ સ્ટુડન્ટ છે IT કોમ્પ્યુટર તરફ વળી રહ્યા છે, પણ બીજી બ્રાન્ચો પણ છે જેના સ્કોપ છે સારા એવા. એટલે IT કોમ્પ્યુટર તો ઓછી ઈચ્છા છે, પણ બીજામાં જવાની ઈચ્છા છે. તો હવે તમે આ એક્સપોમાં આવ્યા તો તમને તમારા જે પ્રશ્નો હતા તેમનું નિરાકરણ મળ્યું? હા, બીજા સરો જોડે વાતચીત ને એ બધું કરીએ છીએ, એટલે આપણી જે અમારું જે હતું મૂંઝવણ એ બધી ઓછી થઈ છે. એનાથી પછી હવે શું આગળ ભવિષ્યમાં કરવું એની અમને ખબર પડી. એમ. શું નામ છે આપનું? શુભમ મોડ. શુભમ, શું કર્યું છે તમે? મેં બી ડિપ્લોમા પાસ આઉટ છું અને અહીં હવે D2Dમાં એડમિશન માટે આવ્યો છું. હવે તમે અહીંયા આવ્યા તો તમને લાગ્યું કે તમારા આગળ ભવિષ્યમાં શું કરવું જોઈએ? તમને જે પ્રશ્નો હતા તેમનું નિરાકરણ મળ્યું? હા, બિલકુલ. એટલે જે બી યુનિવર્સિટી સારી અદાણી છે, બીજી બધી યુનિવર્સિટી છે, એટલે બધી યુનિવર્સિટીનો એક્સપો છે. એટલે પૂછીએ કે ભાઈ શેમાં શું છે, પ્લેસમેન્ટ કઈ રીતનું છે, એડમિશન શું પ્રોસેસ છે, એ બધુંનો આન્સર બધા મળે. એટલે કે વિદ્યાર્થીઓ પણ અહીંયા આવીને ખુશ છે. જે એજ્યુકેશન એક્સપો કરવામાં આવે છે દિવ્ય ભાસ્કરના તરફથી, લોકો અહીંયા આવીને ખુશ છે. ખાસ કરીને પેરેન્ટ્સ પણ આવતા હોય છે, કારણ કે એ લોકોને પણ પ્રશ્ન હોય છે. અને લોકો સાથે વાત કરીશું. નામ છે મેડમ? નિધિ. શું વિશેષ છે? અદાણી યુનિવર્સિટી છે, એ જ નામ જ વિશેષ છે. તો પછી એમાં શું વિશેષ છે વિદ્યાર્થીઓ? સ્પેશિયલાઇઝેશન છે, કોર્सेस છે, MBA છે. બાકી તમે યુનિવર્સિટી વિઝિટ કરો તમને વધારે ખ્યાલ આવશે કે બીજું શું વિશેષ છે એમની અંદર. શું નામ છે મેડમ આપ? ધારા. ધારા મેડમ, શું વિશેષ તમે વિદ્યાર્થીઓને એ રીતે સમજાવો છો કે એ લોકો અદાણી યુનિવર્સિટી તરફ આકર્ષાય?
સી અમારી સાથે જે અમે પ્રોગ્રામ્સ ઓફર કરીએ છીએ એની સાથે અમારી 30 યર્સની લેગસી છે. અમે જે ડિપાર્ટમેન્ટમાં છીએ દેટ ઇઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એના જ માટે અમે પ્રોગ્રામ્સ બી ઓફર કરીએ છીએ. સો અલોંગ વિથ ધ એજ્યુકેશન અમે એમને પ્રેક્ટિકલ ટ્રેનિંગ બી આપીએ છીએ. અલોંગ વિથ ધ પ્લેસમેન્ટ્સ, તમે ઇન્ટર્નશિપ કહો કે જે બી કહો, એ બધું જ એમને અહીંયા વધારે એમને એ ફોકસ મળે છે. બિલકુલ. આની સાથે રટ્ટામાર જે હોય છે સિસ્ટમ, એ વિદ્યાર્થીઓને સમજમાં જ નથી આવતું. એના કરતાં એ લોકોને પ્રેક્ટિકલી જો સમજાવવામાં આવે એ ખૂબ જ વિશેષ હોય છે. આગળ આપણે લોકો સાથે વાત કરીશું. GLS યુનિવર્સિટીનો ટેગ લાગ્યો છે. અહીંયા લોકો સાથે વાત કરીશું. શું નામ છે? આમની જોડે વાત કરીશું. શું નામ છે બેટા? તૃષા. તૃષા, અહીંયા તમે આવ્યા છો, કયા પ્રકારના પ્રશ્નો છે? કોર્સ કયો કરવો જોઈએ, કયો ટ્રેન્ડિંગ છે, એ બધું છે. શું પાસ આઉટ કર્યું છે? 12th. અને આપનું? ફાધર સાથે આવ્યા છે કારણ કે માતા પિતાને સૌથી વધારે ટેન્શન હોય છે કે એમના બાળકને શું કરવું છે. કયા પ્રકારના તમારા મનમાં વિચારો ચાલતા હોય છે જ્યારે વિદ્યાર્થી 10th અથવા તો 12th કરે? She is interested in computer science, but so far result is very low and she also not getting that much percentage. So we are trying for our best. તો આવી સિચ્યુએશનમાં હું પેરેન્ટ્સને ખાલી એક જ વસ્તુ કહીશ કે જે દરમિયાન તમારા વિદ્યાર્થીઓના માર્ક્સ ઓછા આવે છે, તમારા જે બાળક હોય છે તે ભણવામાં થોડું અગર ઓછું ધ્યાન આપે છે, તો એ સમયે એને ઠપકો આપવાની જરૂર નથી, એને પ્યારથી સમજાવવાની જરૂર છે કે કંઈ વાંધો નહીં, અગર જો તારા માર્ક્સ ઓછા આવ્યા છે તો અમે એ પ્રમાણે ચાલીશું. કારણ કે વિદ્યાર્થી તમારી વાત સમજે અને તમે વિદ્યાર્થી તમારા બાળકને સમજો, એ ખૂબ જ મહત્વનું છે. આગળ આપણે લોકો સાથે વાત કરીશું કારણ કે ઘણા બધા લોકો અહીંયા આવ્યા છે. મેડમ, શું નામ છે? હેમલ શાહ. GLS યુનિવર્સિટી કઈ રીતે અલગ પડે છે બીજી યુનિવર્સિટીઓથી? GLS યુનિવર્સિટીમાં એક ગ્લોબલ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. એનું નામ છે UTS કોલેજ. UTS કોલેજે એમનું ઇન્ડિયા કેમ્પસ GLS યુનિવર્સિટીમાં ઓપન કરેલું છે, બરાબર. અને એમાં 2 પ્રોગ્રામ્સ લોન્ચ કરેલા છે, બેચલર ઓફ બિઝનેસ એન્ડ બેચલર ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. એમાં સ્ટુડન્ટ કેન સ્ટડી ફર્સ્ટ યર ઇન બેચલર્સ ડિગ્રી ઇન GLS કેમ્પસ અને સેકન્ડ યર ઇન UTS ડાયરેક્ટલી ઓસ્ટ્રેલિયા. So એમાં સ્ટુડન્ટ કેન સેવ અપ્રોક્સિમેટલી $50,000 પર યર. યસ. અહીંયા સાથે વિદ્યાર્થીઓ બી છે. વિદ્યાર્થીઓ જોડે વાત કરીશું કારણ કે એ લોકોને વધારે ટેન્શન હોય છે. શું નામ છે આપનું? દેવસા. કયા પ્રકારના પ્રશ્નો લઈને આવ્યા છો? 12th પછી શું કોર્સ હોય ને કઈ રીતના આગળ અલગ અલગ ટાઈપના કોર્સ હોય એ બધી જાણકારી. પછી જે ક્વેશ્ચન આપને થયા છે આન્સર મળ્યા અહીંયા? ખાસા એવા તમારી ગયા છે. હવે નક્કી કરશું હવે કયો આન્સર લેવો. તો જે રીતે આપણે પણ જોયું કે જ્યારે આ એક્સપોમાં વિદ્યાર્થીઓ આવ્યા છે, જે દિવ્ય ભાસ્કર દ્વારા કરવામાં આવ્યું છે, અહીંયા ઘણા લોકો સાથે અમે વાતચીત કરી છે. હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. તમે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. વેલકમ બેક. ફરી એકવાર દિવ્ય ભાસ્કરના આ એક્સપોમાં, જો એજ્યુકેશનલ એક્સપો છે, એમાં આપનું સ્વાગત છે. ફરી એકવાર સ્ટોલ્સ પર ફરી શું કહી રહ્યા છે લોકો, અને સાથે જે લોકો મળવા આવ્યા છે, જે લોકો ઇન્ક્વાયરી કરવા માટે આવ્યા છે, સો કોઈના સાથે સમજીશું. આપણી સાથે જોડાયા છે. શું નામ છે મેડમ? નેહા. શું છે ખાસ ફોકસ એજ્યુકેશન?
फोकस एजुकेशन सिंस 2012 हमारी कंपनी है और आपको फॉरेन एजुकेशन के लिए जाना है तो आपको कौन से स्टेप्स फॉलो करने हैं, क्या क्या आपको अपनी पर्सनालिटी डेवलप करनी है, क्या क्या आपको कोर्स करिकुलम डेवलप करना है, कौन से कोर्स के लिए आप जा सकते हैं, उसका फ्यूचर क्या है, उसका रिटर्न आपको कैसे मिलेगा, आप कैसे PR हो पाएंगे स्टडी वीज़ा के थ्रू, वो पूरी गाइडेंस हमारी फोकस एजुकेशन आपको देती है। और ऐसा नहीं कि सिर्फ यहाँ तक, जब आप अपनी कंट्री में रिक्वायर्ड कंट्री में लैंड कर देते हैं उसके बाद भी हम आपको गाइडेंस देते हैं। किस किस कंट्री में आप लोग प्रोवाइड करवाते हैं? बेसिकली वी आर डीलिंग विद UK, कैनेडा एंड ऑस्ट्रेलिया। सो वी डील विद होल फ्रॉम द स्टूडेंट एप्लीकेशन टू वीज़ा एप्लीकेशन, द होल प्रोसीजर वी डील विद। એકચ્યુઅલી અરીના એનિમેશન એવું ઇન્સ્ટિટ્યૂટ છે જે લોકો ક્રિએટિવ કરિયર બનાવવા માંગે છે, જેનામાં VFX, એનિમેશન, ગેમ ડિઝાઇનિંગ જેવા કરિયર્સ બનાવવા છે એ લોકો માટે આ સર્વશ્રેષ્ઠ અને ઇન્ડિયામાં લીડર છે અરીના એનિમેશનમાં. તો ઇન્સ્ટિટ્યૂટમાં વિશેષ શું કરી આપ આપો છો વિદ્યાર્થીઓને અમે જે બહુ જ હાઈ ટેકનોલોજી એડવાન્સ ટ્રેનિંગ આપીએ છીએ અમે, અને પ્લસ અમે જે પ્લેસમેન્ટ અસિસ્ટન્સ આપીએ છીએ એમને, જે ઓલમોસ્ટ બેટર દેન એની એન્જિનિયરિંગ યુનિવર્સિટી છે. અહીંયા અમારો એક સ્ટોલ છે જેમાં અમે લોકો અમારા યુનિવર્સિટીના અલગ અલગ જેટલા પણ કોર્સીસ છે એની ઇન્ફોર્મેશન આપી રહ્યા છીએ. સૌથી પહેલાં તો દિવ્ય ભાસ્કરનો ખૂબ ખૂબ આભાર કે આટલું સરસ એરેન્જમેન્ટ કર્યું છે અને જ્યાં એક શેલ્ટરની અંદર જ બધા લોકોને બધી માહિતી મળી શકે. સો અમારી યુનિવર્સિટી છે દેટ ઇઝ LJ યુનિવર્સિટી વિથ ડિફરન્સ, અને અમારા કેમ્પસ ઉપર લગભગ એક સાથે 15-16 હજારથી વધારે સ્ટુડન્ટ્સ હોય છે. અને સ્પેસિફિકલી આઈ એમ ફ્રોમ એન્જિનિયરિંગ સાઇડ, હું એન્જિનિયરિંગ તરફથી છું. અને અમારા ત્યાં ડિફરન્સ એટલા માટે કે અમે એકચ્યુઅલી અમારા સ્ટોલનું નામ પણ છે ને પોલ ખોલ સ્ટોલ રાખ્યું છે, તમે કદાચ વિઝિટ કરજો. તો એટલા માટે કે આજે ગઈકાલે જ એડમિશન ધારો કે ચાલુ થાય, જેમ કે CBSEનું રિઝલ્ટ ગઈકાલે જ આવ્યું. કોઈ પણ સંસ્થા રિઝલ્ટ આવ્યા પહેલાં એડમિશન બુકિંગ કેવી રીતે કરી શકે? આઈ મીન અમે તો નથી કરતા, પણ ઘણી બધી સંસ્થાઓ એવી છે કે જે લોકોને ફસાવી દે છે કે સીટો ભરાઈ ગઈ છે. પણ 40,000 છોકરામાંથી 29,000 પાસ આઉટ થયા, 26,000 લોકો એન્જિનિયરિંગ માટે અવેલેબલ છે. એની સામે દિવ્ય ભાસ્કરમાં ન્યૂઝ આવેલા કે 66,000 સીટ અવેલેબલ છે. એક વિદ્યાર્થીની સામે 9 સીટ અવેલેબલ હોવા છતાં એવું માર્કેટમાં ચલાવવામાં આવે કે ભાઈ સીટો ભરાઈ ગઈ છે અને એડમિશન નહીં મળે, તો પેરેન્ટ્સને પેનિકમાં ના આવે. અને એટલા માટે તમારું એરેન્જમેન્ટ બહુ જ સારું છે, અને એકચ્યુઅલી જર્નલિઝમ માટે તમે લોકોએ જે કર્યું છે એ બહુ સારું કર્યું, અને એના કારણે અમને બી અહીંયા ચાન્સ મળ્યો છે કે અમે આ વસ્તુ લોકો સુધી પહોંચાડીએ. છેલ્લા 15 વર્ષથી અમે આ ઇન્ડસ્ટ્રીઝની અંદર છીએ, અને સ્ટુડન્ટની નોર્મલી દરેક જગ્યાએ દરેક પેરેન્ટનું એક ગણતરી એવી હોય છે કે ભાઈ વન સ્ટોપ સોલ્યુશન મળી રહે સ્ટુડન્ટ માટે. તો વોટ વી આર ડુઈંગ કે ભાઈ નોર્મલી સ્ટુડન્ટને કયો કોર્સ કરવો, કઈ યુનિવર્સિટી કરવી, તો અમે એનું કોર્સ સિલેક્શનથી માંડી એની એડમિશનની પ્રોસેસ, એની વિઝા પ્રોસેસ, એરપોર્ટ પિકઅપ અને ત્યાં આગળ ઉતર્યા પછીની એકોમોડેશન સુધીની વ્યવસ્થા કરી આપી છે. અને એ સાથે સાથે જે ગવર્મેન્ટ સ્કીમ્સના બેનિફિટ છે કે ભાઈ જે એજ્યુકેશન લોનની અંદર બેનિફિટ છે કે ભાઈ આજની તારીખમાં 10 લાખ રૂપિયા સુધીની વગર વ્યાજની લોન મળે છે, તો એ એજ્યુકેશન લોન બી અમારી કંપની સાથે આસિસ્ટ કરીને અમે પ્રોવાઈડ કરી આપી છે. મીન્સ કહેવાનો મતલબ એવો છે કે અમારે ત્યાં એક સ્ટુડન્ટ રજિસ્ટર્ડ થાય છે તો એ કેનેડા અથવા તો USA અથવા તો UK જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધીની એની તમામ પ્રકારની જવાબદારી અમે લઈએ છીએ અને એન્ડ ટુ એન્ડ સુધી એને સર્વિસીસ પ્રોવાઈડ કરીએ. We have been specialized in Canada student visa since last 11 years. Sent more than 4,000 students and awarded by Seneca College. Canada student इसलिए प्रीफर करते हैं कि बेसिकली गवर्नमेंट फंडेड एजुकेशन है. Colleges and universities they are investing lot on infrastructure facilities. दूसरा की जो अपॉर्चुनिटीज़ होता है, एक ड्रीम होता है कि स्टेबिलिटी का. सो कैनेडा ऑफर्स मल्टीपल वे ऑफ परमानेंट रेसिडेंसी. दुनिया की कोई ऐसी कंट्री नहीं है जो आपको मल्टीपल ऑप्शंस देती है ऑन. सो कैनेडा ऑफर्स PNP एक्सप्रेस एंट्री. स्टूडेंट्स पढ़ाई के बाद 3 साल तक स्टे कर सकता है, सेटल हो सकता है, फील्ड में जॉब फाइंड आउट कर सकता है और अप्लाई कर सकता है परमानेंट रेसिडेंसी के लिए. When we talk about the expenses, so comparatively USA, UK, Australia, we can say it's around 70% of costing my students they can study easily.
સી અમે લોકો છે ને અહીંયા એવું નથી કર્યું કે ખાલી માર્કેટિંગ કે એવું કે કેમ્પેન નથી રાખ્યું. અહીંયા અમે લોકો એવું વિચારીએ છીએ કે સ્ટુડન્ટ્સને જે ખરેખર ડાઉટ્સ છે સ્ટુડન્ટ્સને છે ને ખરેખર એનાલાઇઝ કોઈ કરતું નથી. લોકો પોતાનો બિઝનેસ કરીને લોકોને બસ લેવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારે અમે લોકો પ્રોપર એનાલાઇઝ કરીએ છીએ સ્ટુડન્ટ્સને, એના જે સ્ટડી કર્યું છે લોકોને અમે લોકોને એડવાઇસ કરીએ છીએ કે અહીંયા સ્ટડી કરવું પણ તમારા માટે સારું છે, ખરાબ છે કે કેવી રીતે છે, અને બહાર સ્ટડી કરશે તો કયા કયા ઓપ્શન્સ અવેલેબલ છે અને કેટલો ખર્ચ થશે કે શું છે, ડિટેલ્સ બધી આપીએ છીએ. પ્લસ અમે લોકો અત્યારે જે પણ છોકરો આવી રહ્યા છે એ દરેકને એવું કહીએ છીએ કે તમે અહીંયા કરતાં પણ અમારી ઓફિસે પણ એકવાર આવો, જેથી કરીને શાંતિથી બેસીને પેરેન્ટ્સ સાથે એક રૂબરૂ મુલાકાત લઈ અને પ્રોપર ડિસ્કશન પણ આપણે કરી શકીએ. એવી રીતે છે આપણે સ્ટુડન્ટ્સને બધું જ માર્ગદર્શન આપીએ છીએ. જેમ કે કોચિંગ છે તો આપણે IELTS, PT, TOEFL બધા એક્ઝામિનેશનનું કોચિંગ આપીએ છીએ. અને આપણી સંસ્થા એવી સંસ્થા છે જેમાં આપણે બધી જ કન્ટ્રીઝનું એ લોકોને માર્ગદર્શન આપીએ છીએ. અમુક એજન્ટ્સ જે છે એ ફોકસ હોય છે કે એક જ કન્ટ્રી કરે કે 2 કન્ટ્રી કરે, પણ આપણે એટલીસ્ટ 8 to 10 કન્ટ્રીઝ માટે પ્રોપર એમને માર્ગદર્શન આપી રહ્યા છે સિન્સ 20 years. અને થાઉઝન્ડ્સ ઓફ સ્ટુડન્ટ્સે આપણી સર્વિસીસ અવેલ કરી છે, જે અત્યારે US, UK, કેનેડા, ફ્રાન્સ, જર્મની બધે સેટલ થઈ ગયા છે. ઘણા બધા અહીંયા સ્ટોલ્સ છે, એમાં ડોમેસ્ટિક બી છે, ડોમેસ્ટિક યુનિવર્સિટીઝ, અને અપાર્ટ ફ્રોમ અમારા ટાઈપના કન્સલ્ટન્ટ્સ બી છે. તો ભાસ્કરનું એક તો એમ પણ નામ ઘણું મોટું, એમના જાહેરાતથી ઘણા બધા લોકો અહીંયા આવશે, પેરેન્ટ્સને બધા. તો એમને એક મળવાનો પ્રયત્ન કરવાનો છે અને એમને અમારા ઓફિસ સુધી લઈ જવાનો છે. If you ask me about the future, then whether it's the universities, students or the institutes, the education system in future should only focus on Industry 4.0. So basically, what does it mean? And specifically with the incorporation of NEP 2020, it has become easier for the institutes and the universities that the future of education system prepares the students as per the industry. Yeah. I should give you a very short example. That's Yes. true. That's true. Yes. You're absolutely right. Right. See, in the basically, if you see national this education policy, new education policy 2020, that means for the development of all faceted development of the students, where they are in a position to learn multidisciplinary subjects, and therefore they have got many courses. And what happens, because there are so many courses flooded. દિવ્ય ભાસ્કરની જે આ મુહિમ છે એજ્યુકેશન એક્સપો, 12 ધોરણ પછીના દીકરા દીકરીઓને આગળ શું કરવું એનું સરળ માર્ગદર્શન આપના દ્વારા જે રીતે યુનિવર્સિટી જોડે ટ્રાયઅપ કરી પોતાનું ભવિષ્યની જાણકારી પણ મળી શકે અને પોતે કઈ દિશામાં આગળ વધવાનું છે એનું સરળ માર્ગદર્શન આપવા બદલ પહેલાં દિવ્ય ભાસ્કરે જે આ મુહિમ ચલાવી છે એનો દિવ્ય ભાસ્કરનો આભાર માનીશ. અમદાવાદ શહેરના સૌ 12મા પછીના સ્ટુડન્ટોને જે તમે દિશા બતાવો છો એ દિશા આવનાર દિવસમાં વધુને વધુ લોકોને બતાવતા રહો, એ જ અભ્યર્થના. અમારા ત્યાં જે કોર્સિસ ચાલે છે, એક તો એ સ્કિલ ડેવલપમેન્ટ બેઝ પ્રોગ્રામ્સ છે, જેની અંદર જે સ્કિલ ડેવલપમેન્ટ સાથે સાથે અમે મેન્ટરશીપ પ્રોગ્રામ પણ સ્ટુડન્ટ્સને આપીએ છીએ, જેની અંદર વિદ્યાર્થીઓને પર્સનાલિટી ડેવલપમેન્ટ છે, અલગ અલગ લેંગ્વેજીસ અમે શીખવાડીએ છીએ, ઇંગ્લિશ સ્પીકિંગ, સ્ટુડન્ટ્સને સ્ટેજ ફિયર હોય છે, નોલેજ તો કદાચ બધે જ મળી રહે, પણ જે સ્કિલ્સ જે જોઈતી હોય છે સ્ટુડન્ટ્સને પ્લેસમેન્ટ માટે, તે અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ પ્રોવાઈડ કરે છે, જેથી સ્ટુડન્ટ્સને સારી સંખ્યામાં પ્લેસમેન્ટ પેકેજીસને બધું મળે છે. અને અમારા વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના ગોલ્ડ મેડલિસ્ટ પણ છે, ઘણા સમયથી પ્લેસમેન્ટ પેકેજની શ્યોરિટી ઇન્સ્ટિટ્યૂટ આપે છે. આપણી જે એકેડમી છે ઇટ ઇઝ ઇન્ટુ એવિએશન, એર હોસ્ટેસ ટ્રેનિંગ, એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ, હોટેલ મેનેજમેન્ટ અને ટ્રાવેલ એન્ડ ટુરિઝમ. આ જે બધા સેક્ટર્સ મેં કહ્યા, these sectors are not very popular as far as the Gujarat market goes યા ગુજરાત સ્ટુડન્ટ્સ ગો. ને આ જે બધી સેક્ટર્સ છે એ બહુ જ હાઈ પેઇંગ જોબ્સ છે, ગ્રેટ લાઈફસ્ટાઈલ, દુનિયા ફરવાનું છે, 5 સ્ટાર હોટેલ્સમાં રહેવાનું છે, અને તમને એને માટે સારા એવા પૈસા પણ મળે છે. પણ લોકોને આ ફિલ્ડ્સ માટે અવેરનેસ નથી, તો એ જે અવેરનેસ ક્રિએટ કરવાનું કામ છે એ પનાશ એકેડમી કરે છે. આ બધા એડ્યુકેશન એક્સપોઝમાં પાર્ટ લે. મેઇન પર્પઝ આમાં દિવ્ય ભાસ્કર એડ્યુકેશન એક્સપ્લોરા જનરલી દર વર્ષે થતું હોય છે. એનો મેઇન પર્પઝ એ હોય છે કે જે વાલી અને વિદ્યાર્થીઓને બહુ બધી મૂંઝવણ હોય છે જ્યારે લોકો 12 ધોરણ પછી કે ગ્રેજ્યુએશન પછી આગળ ભણવા માટે શું થઈ શકે, એના માટેના સચોટ માર્ગદર્શન માટે એ લોકો આ ઇવેન્ટ અટેન્ડ કરતા હોય છે, જ્યાંથી અમને અલગ અલગ પ્રકારની જે બી એમની ક્વેરીઝ હોય કે આગળ ભણવા માટે કોઈ એક્ઝામ આપવી પડશે, કયા દેશમાં જઈ શકે, ઇન્ડિયામાં ભણવું કે બહાર ભણવું,
અથવા એના માટે કેટલું બજેટ જોઈએ, એડ્યુકેશન લોન મળે, સ્કોલરશિપ મળે ના મળે, આવા અલગ અલગ પ્રકારના એમના પ્રશ્નો હોય છે. ઘણા કેસીસના એના સ્પેસિફિક નેચર પણ હોય. એનું એકેડેમિક ઓછું હોય તો આગળ એડમિશન મળી શકે કે ના મળી શકે, ઇંગ્લિશ વીક હોય તો આગળ જઈ શકે કે ના જઈ શકે. આવી અલગ અલગ પ્રકારની જે ક્વેરીઝ હોય એ બધું એક જ સ્થળેથી એમને સોલ્યુશન મળી જાય. યુનિવર્સિટીઝ પણ હોય, અલગ અલગ એડ્યુકેશન કન્સલ્ટન્ટ્સ પણ હોય, એટલે અલગ અલગ ઓપિનિયન લઈને અને પછી એમનો ડિસિશન સારી રીતે લઈ શકે. આનો મુખ્ય હેતુ એ છે કે એ ઇન્ફોર્મ્ડ ડિસિશન લઈ શકે. મારી દ્રષ્ટિએ આ જાતના એક્સપો, આ ઇવેન્ટ એટલા માટે અગત્યનો છે કે 12th પછી જે વિદ્યાર્થીઓ હોય છે એને અને એના પેરેન્ટ્સ બંનેને ઇન્ફોર્મેશનનો એટલો બધો અભાવ હોય છે. બે પ્રકારની ઇન્ફોર્મેશન, એક કયા જાતના કોર્સીસ હોય છે જેમાં કેરિયર બનાવી શકાય, અને બીજું એ કોર્સીસ ક્યાં ક્યાં આગળ ચાલતા હોય છે. એટલે આ બધી ઇન્ફોર્મેશન માટે એક જ જગ્યાએ એક સરખી જાતના કોર્સીસ ચલાવતી યુનિવર્સિટીઝ અથવા તો ઇન્સ્ટિટ્યૂટ જો ભેગા થાય અને એને માટેનો જે દિવ્ય ભાસ્કરે આ પ્રયત્ન કર્યો છે એ ચોક્કસ. સો આ એક બહુ સરસ પ્લેટફોર્મ છે જ્યાં એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ, બધા ફોરેન સ્ટડી અબ્રોડ કન્સલ્ટન્ટ્સ, ઇવન ગવર્મેન્ટ અને પ્રાઇવેટ યુનિવર્સિટીઝનું એક કોમ્બિનેશન છે, બધાને એક જ જગ્યા પર લાવવામાં આવ્યું છે. અને સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ જે આપણે આગળની એજ્યુકેશન માટે ડિસિઝન લેવા માંગતા હોય એમના માટે ખૂબ સારું પ્લેટફોર્મ છે. 1-to-1 કાઉન્સેલિંગ કરીને જાણવા માટે યુનિવર્સિટી કયા ટાઈપના કોર્સીસ ઓફર કરે છે, કયા કોર્સીસના શું પ્રોસ્પેક્ટ્સ છે, કેવી કરિયર ઓપોર્ચ્યુનિટીઝ છે. ડિજિટલ વર્લ્ડ છે, બધાને વેબસાઇટ્સ પરથી બધી ઇન્ફોર્મેશન મળી જતી હોય છે. તેમ છતાં 1-to-1 કાઉન્સેલિંગ મેક્સ અ લોટ ઓફ ડિફરન્સ. એટલે ઇન્ફોર્મ્ડ ચોઇસીસ સ્ટુડન્ટ સારી રીતે લઈ શકે. એટલે એક જ પ્લેટફોર્મ પર બધાને લાવવું ઇઝ અ વેરી ગુડ ઇનિશિયેટિવ. સેફ્ટી એન્ડ સ્ટડી કેવું છે ત્યાં કોઈ પણ આઉટ ઓફ કન્ટ્રીની અંદર, કે તમને કેવું સ્ટડી મળે છે, કઈ કોલેજ, યુનિવર્સિટી એન્ડ સેફ્ટી એમ. આપ એમના પિતા છો? જ્યારે બાળક બહાર જવાનું વિચારે એટલે 7 સમુંદર પાર, કયું મનમાં પહેલું ખ્યાલ શું આવે? બસ પેરેન્ટો સારું ભણે અને એની સેફ્ટી મેન વસ્તુ છે કે ભાઈ સિક્યોરિટીનું પહેલું ધ્યાન આવે તો જે તે સંસ્થા પાસે જાઓ છો તો કઈ રીતની આપ સિક્યોરિટી વિશે વાત કરતા? અને બાળકને ત્યાં આગળ બધું સપોર્ટ ત્યાં આગળ મળી રહે કે ભાઈ એને ત્યાં રહેવાની, જમવાની અને કોલેજની બધી વ્યવસ્થા આમના થ્રુ બધી સગવડ થાય એવી અમારી ઈચ્છા હોય. જ્યારે પણ બાળક બહાર જવાનું વિચાર કરે છે સૌથી પહેલા મનમાં પ્રશ્નો આવતા હોય છે માતા પિતાના કે જ્યારે બાળક બહાર જાય તો એની સિક્યોરિટી ખૂબ જ સરસ રહે, અને સાથે જ ફાઇનાન્શિયલી એ પણ એક પ્રોબ્લેમ હોય છે ઘણા લોકોને કે જવા તો માગે છે પરંતુ એટલા ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ નથી હોતા. જો એવા પણ લોકો જો અમારું આ પ્રોગ્રામ જોઈ રહ્યા હોય તો એમને ચોક્કસપણે આવીને વિઝિટ લેવાની જરૂર છે. આગળ આપણે વધીશું. શું નામ છે સર આપ? રોહિત. રોહિત, ડેઝિગ્નેશન? I am Director of Pyramid Overseas Education Consultants. ઓકે, શું ખાસ છે આપના સ્ટોલ? અમારા સ્ટોલ પર અમે ઓવરસીઝ એજ્યુકેશન માટે ડીલ કરીએ છીએ, તો અમે મોસ્ટલી બધી કન્ટ્રીઝ માટે ડીલ કરીએ છીએ. એન્ડ ખાસમાં એવું છે કે જે બી સ્ટુડન્ટ્સને ભલે 12થમાં કે બેચલર્સમાં કેટલા બી પર્સન્ટેજ હોય કે સારા પર્સન્ટેજ છે, ઓછા છે, આઇલ્સ સાથે જવું છે, વિધાઉટ આઇલ્સ જવું છે, તો એ બધા માટે કંઈક ને કંઈક ઓપ્શન્સ છે અમારી પાસે. વિધાઉટ આઇલ્સ માટે પણ આપ ઓપ્શન આપો છો? યસ, વિધાઉટ આઇલ્સ માટે ઓપ્શન્સ છે અમારી પાસે, ઘણા બધા ઓપ્શન્સ છે, નોટ ઓનલી વન. ઇનફેક્ટ એવી બી અમારી પાસે ઓપ્શન્સ છે જ્યાં કોઈને ફ્રીમાં ભણવું હોય તો વી કેન ડુ 100% સ્કોલરશિપ્સવાળા ઓપ્શન્સ બી છે અમારી પાસે. એના સિવાય જ્યારે પેરેન્ટ્સ આવતા હોય છે કયા રીતના ક્વેશ્ચન્સ એ લોકો કરતા હોય? પેરેન્ટ્સના કોમન ક્વેશ્ચન્સ ઘણા બધા, જેમ કે 12th પછી મોકલવું કે ભાઈ બેચલર્સ અહીંયા કરાવીને મોકલવું, અમને બજેટ કેટલું થશે, ફીસ કેટલા ટાઈમમાં રિકવર કરી શકીશું, એવા ઘણા બધા સ્ટુડન્ટ્સના પેરેન્ટ્સને ક્વેશ્ચન હોતા હોય છે. અને જેના જનરલી અમે બી 20 યર્સથી આ જ આન્સર્સ આપતા આવ્યા હોઈએ છીએ. તો વી નાવ હેવ હોલ્ડ ઓફ ઓલ ઓફ ધોઝ ક્વેશ્ચન્સ. તો અમે બધા ક્વેશ્ચન્સ આજે અહીંયા આન્સર કરવા માટે બેઠા. કેટલા સમયથી સંસ્થા કાર્યરત છે? 2003થી અમે આ જ કામ કરીએ છીએ. સો 20 વર્ષથી અમે ઓવરસીઝ એજ્યુકેશનનું જ સોલી કામ કરીએ છીએ. એન્ડ ગુડ થિંગ ઇઝ અમે ખાલી સ્ટુડન્ટ વિઝાનું જ કામ કરીએ છીએ. વી ડોન્ટ ડીલ ઇન ટુ એની અધર કેટેગરી. સો સોલી વ્હાઇટ કોલર સ્ટુડન્ટ વિઝા ઓનલી. ઓકે, અલગ અલગ લોકો જ્યારે અલગ અલગ પ્રશ્નો લઈને આવતા હોય છે, અને ખાસ કરીને એવા કે જ્યારે અમે અહીંયાથી જવાનું વિચાર કરીએ બજેટ કેટલું હોવું જોઈએ, એની સાથે એજ્યુકેશનમાં માર્ક્સ કેટલા હોય છે, તમામ પ્રકારના પ્રશ્નો લોકોને થતા હોય છે. એટલે જ માટે આ એજ્યુકેશનમાં એક્સપોમાં મેં સૌથી વધારે કોઈ વસ્તુ જ્યારે ઓબ્ઝર્વ કરી હોય તો એ એજ્યુકેશનને લાગતા એક્સપોમાં લોકો બહાર જવાનું ખૂબ જ વિચાર કરતા હોય છે, પરંતુ એની સાથે સાથે લોકોને કંઈક નવું જોઈએ તો શું કરવું, આવો જાણીએ. શું નામ છે? નીલ પટેલ. શું ખાસ છે
તમારા સ્ટોલ? વેલ એકચ્યુઅલી આ અરેના એનિમેશન છે. આમાં હાઈટેક સેન્ટર્સ અમારા જે અમદાવાદના ટોપ હાઈટેક સેન્ટર્સ છે, બોપલ, નારણપુરા એન્ડ સેટેલાઇટ, એમનો સ્ટોલ છે. VFX એનિમેશન, 3ds મેક્સ અને એ બધું અમારું કામ, એ બધા સોફ્ટવેર અમે શીખવાડીએ છીએ. અત્યારે આ વીઆરનો એક્સપિરિયન્સ છે, વર્ચ્યુઅલ રિયાલિટી, જેમાં અમે અંદર ગેમિંગ ડેવલપમેન્ટ છે જે પણ છે એ બધા સોફ્ટવેર્સ અમે શીખવાડીએ છીએ. અહીંયા આપણું આર્ટિસ્ટિક વર્ક ચાલી રહ્યું છે, એકચ્યુઅલી સ્કેચ વર્ક છે. એક વિશેષ લાગે છે આ સ્ટોલમાં, એટલે અંદર જઈને જોઈશું કે શું ખાસ છે. એકચ્યુઅલી અત્યારે બધા જે સ્ટોલ્સ જોયા છે એમાં ખાસ કરીને એજ્યુકેશન પર્પસ, પણ જે લોકોને ભણવામાં રસ ના હોય અને ખાસ કરીને કુછ એનિમેશન વાળું કરવું હોય તો શું કરી શકાય, એના વિશે જો ડેપ્થમાં નોલેજ જોઈતી હોય તો ચોક્કસપણે આવવું જોઈએ. સાથે જ લોકો પણ છે જો અહીંયા કાર્યરત છે તમારા પ્રશ્નોના માટે, એમને પૂછીશું. શું નામ છે? रुचा. જે લોકોને ભણવામાં રસ ના હોય, એનિમેશનમાં ખાસ કરીને રુચિ ધરાવતા હોય, એવા લોકો તમારી પાસે કેટલા પ્રમાણમાં આવે? મોસ્ટલી બધા એ રીતે જ હોય કે સ્ટડી બેઝ પર આગળ ઓપ્શન્સ ના દેખાતા હોય અને પેરેન્ટ્સને એવું હોય કે ડૉક્ટર કે એન્જિનિયર જ બને. બટ કયા રીતના સ્કોપ અહીંયા મળે છે? અહીંયા બધી રીતના છે, ગ્રાફિક ડિઝાઇનિંગથી લઈને ગેમિંગ સુધીના. ગેમિંગમાં ઇન્ટરેસ્ટ હોય કે જેમને ડેવલપ કરવી છે, એનિમેશન છે, VFX છે, એ બધા જ કોર્સ અહીંયા છે. ડેવલપમેન્ટ છે, કોડિંગ બેઝ, ડિઝાઇનિંગ બેઝ, બધા. જે વિદ્યાર્થીઓ અહીંયા આવે છે કયા પ્રકારના કોમન ક્વેશ્ચન્સ હોય છે? કોમન ક્વેશ્ચન્સ એ રીતે હોય છે કે આના પછી કરિયર્સમાં ઓપ્શન્સ શું છે, ફ્યુચર આમાં શું છે, કે ભાઈ ઘણા ઇન્ડિયામાં અવેર છે નહીં કે આ આખી ફિલ્ડ ક્યાં સુધી જઈ શકે છે એમ, અને આનો સ્કોપ ઘણો છે. ફોરેન બેઝ પર અત્યારે છે જ, ઇન્ડિયામાં અવેરનેસ હજુ આવી નથી. સો બેઝિકલી આ એના માટે છે કે અવેરનેસ ક્રિએટ થાય એના માટે. બિલકુલ, ઘણા લોકોને ખબર નથી હોતી, અવેરનેસ નથી હોતી, એટલા જ માટે લોકોને એવું લાગે છે કે કાં તો 12th પછી અને 12th પછી ભણવાનું છે તો કોમર્સ લઈએ, આર્ટ્સ લઈએ, કાં તો સાયન્સ લઈએ. 3 ફિલ્ડ સિવાય લોકોને ખબર જ નથી હોતી. પણ જો તમે અવેર થાઓ તો તમને પડી શકે છે કે તમારા પાસે આગળ કેટલા બધા સ્કોપ છે ને તમે શું શું કરી શકો છો. આગળ જઈશું પારુલ યુનિવર્સિટી, સભે બધા જ જાણે છે પારુલ યુનિવર્સિટી વિશે, વાત કરીશું. શું નામ છે મેડમ આપનું? હિમાની શાહ. હિમાનીજી, પારુલ યુનિવર્સિટી અહીંયા શું વિશેષ લઈને આજે આવી છે? અમારી પાસે ઇન્ટિગ્રેટેડ કોર્સીસ છે, અમારી પાસે ડિઝાઇનિંગના કોર્સીસ છે, અમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, લાઈક અટ્રેક્ટિવ. અમે ધ યંગેસ્ટ યુનિવર્સિટી અવોર્ડ અમારે છે અને નેક A++ અમારું થયું છે. વિદ્યાર્થીઓને ઓછા સમયમાં વધુ ભણતર મળે એવી ઈચ્છતા ધરાવતા હોય છે, એવા વિદ્યાર્થીઓ જ્યારે આવે તો એ લોકો માટે કયા રીતના કોર્સીસ છે? અમારી પાસે લાઈક ઓછા સમયમાં તમારું ગ્રેજ્યુએશન ને માસ્ટર્સ બંને થઈ જાય એવી રીતના કોર્સીસ છે, જેને કહેવાય ઇન્ટિગ્રેટેડ કોર્સીસ. ઇન્ટિગ્રેટેડ કોર્સીસ પારુલ યુનિવર્સિટી તરફથી ઘણા જ બધા કોર્સીસ હોય છે ને, સો કોઈ એનાથી અવગત થાય તે જ માટે દિવ્ય ભાસ્કર દ્વારા આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું, જે દર વર્ષે કરવામાં આવતું હોય છે. પરંતુ જે રીતે જોયું કે ઇન્ટરનેશનલ બેઝડ લોકો વધારે અત્યારે પ્રેરાઈ રહ્યા છે, લોકોને બહાર જવામાં ખૂબ જ રસ છે. શું નામ છે મેડમ? કવિતા. શું સ્પેશિયલ છે આપના સ્ટોલ? Speciality of our stall is that we are consultants, regional consultants of De Montfort University, which is in Leicester. ઓકે, શું નામ છે મેડમ? માનસી. માનસી, જ્યારે લોકો આવે છે કેવા પ્રકારના ક્વેશ્ચન્સ કરતા? લાઈક એ લોકો એવા ક્વેશ્ચન્સ કરતા હોય છે કે અમારી એલિજિબિલિટી શું છે, એડમિશન પ્રોસેસ શું છે, કન્સલ્ટન્સી ચાર્જીસ લો છો કે નહીં, વગેરે વગેરે. આ એક મહત્વનું ક્વેશ્ચન છે, લોકોને થાય છે કે ફ્રીમાં કન્સલ્ટેશન કરીને આપશે કે પછી એનું પણ ચાર્જ લેશે. શું નામ છે? Hi, Lucky. સ્ટોલ આપનું છે? ઓકે. Vice President. વાઇસ પ્રેસિડેન્ટ. આ સ્ટોલ તમે અહીંયા લગાવ્યું, એનું તાત્પર્ય શું છે? So, comfortable in Hindi? Yes, Hindi, Gujarati as well as English. Perfect, okay. So basically, we wanted to understand what student thinks, what are the main challenges that students have and their parents as well. We don't only counsel students, but we also counsel their parents, because studying abroad is not the child's decision. It's basically a family decision. So they've got a lot of questions. So we thought, why not go directly with, and chat with them, understand what their problems are, and then we offer tailor-made solutions that, okay, વધારે પૈસા છે, so let's see, what else we can do. We can give them discounts, we can offer them more scholarship, something like that. So basically helping them is something that we are looking at. They are helping you. If you want to get help, so please come here. આવો અને તમે જુઓ અને સમજો કે શું વિશેષ અહીંયા ચાલે છે. ગણપત યુનિવર્સિટી પાછળથી વાત કરીશું. શું નામ છે મેડમ આપણે? હેલો,
મારું નામ ડૉક્ટર મૌરવી વસાવડા છે. ગણપત યુનિવર્સિટીમાંથી હું આવું છું મેમ. કયા પ્રકારના વિશેષ કોર્સ જોવા મળે છે? ગણપત યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશનથી લઈને ડિપ્લોમા, ગ્રેજ્યુએશનના બધા કોર્સીસ, બીટેક, મરીન એન્જિનિયરિંગ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, મેકાટ્રોનિક્સ, પછી એ સાથે સાથે બી ગ્રુપને લગતા કોર્સીસ જેમ કે એગ્રીકલ્ચર, ફિઝિયોથેરાપી, ફાર્મસી, ઓપ્ટોમેટ્રી, આ બધા નવા હેલ્થકેર ડોમેનના ફિલ્ડ્સ પણ છે, ફૂડ ટેકનોલોજી, આર્કિટેક્ચર રિલેટેડ કોર્સીસ, દેન મેનેજમેન્ટના કોર્સીસ, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, દરેક પ્રકારના ફિલ્ડના સ્ટુડન્ટ્સને એટ્રેક્ટ કરે આવા બધા જ પ્રકારના કોર્સીસ ઓફર થાય છે. ઇવન માસ્ટર્સ પ્રોગ્રામ્સ જેની અંદર એનાલિટિક્સ, જેના મોટા ભાગના ઇન્ડસ્ટ્રી ફોકસ કોર્સીસ આપણે જેને કહેવાય, ઇન્ડસ્ટ્રીની સાથે ટાઈઅપ થઈને ઓફર થતા હોય એવા મેનેજમેન્ટના કોર્સીસ, માસ્ટર્સના કોર્સીસ, એમટેક રિલેટેડ કોર્સીસ ગણપત યુનિવર્સિટીમાંથી ઓફર થાય છે. ઘણા વિદ્યાર્થીઓ જ્યારે આવી જાય છે ત્યારે લોકોને ખબર પડે છે કે ના અમારે તો કોમર્સ ને બીજું કશુંક લેવાનું હોય છે. આવા પણ વિદ્યાર્થીઓ જોવા મળતા હોય છે. તે દરમિયાન શું કરો? ઘણીવાર સ્ટુડન્ટ્સને આવું કન્ફ્યુઝન થતું હોય છે કારણ કે એમનો કરિયર ગોલ કંઈક હોય છે અને જ્યારે ડિગ્રી પરસ્યુ કરી લે છે પછી એ ક્યાંક એન્ડઅપ થતા હોય છે. પણ ગણપત યુનિવર્સિટી પાસે ન્યૂ એજ્યુકેશન પોલિસીને ફોલો કરીને ઘણા બધા ઇન્ટરડિસિપ્લિનરી કોર્સીસ પણ છે, જેથી ઘણીવાર સ્ટુડન્ટે ગ્રેજ્યુએશનમાં કોઈ એક કોર્સ ઓપ્ટ કર્યો છે અને જ્યારે એને 4 વર્ષ પછી રિયલાઇઝ થાય કે મારે આ ફિલ્ડમાં પણ જવું છે તો યુનિવર્સિટી એને એ બધા કરિયર ઓપ્શન્સ પ્રોવાઈડ કરે છે. ઇન્ટરડિસિપ્લિનરી પણ એ MBA છે કે MSc છે કે MCA છે, આ બધા કોર્સીસ પણ એ ઓપ્ટ કરી શકે છે. એટલે એની કરિયરને પ્રોપર વેમાં મોલ્ડ કરી શકે છે. દેટ ઇઝ ધ લોજિક. બિલકુલ. આની સાથે જ્યારે આખા સ્ટોલમાં જેમ તો આપણે ફર્યા, અહીંયા કંઈક મસ્ત ડિસ્કશન ચાલી રહ્યું છે. જઈશું અને પૂછીશું કે શું ડિસ્કશન અહીંયા જોવા મળી રહ્યું છે. હું અહીંયા આવીને ત્યારથી જોતી હતી કે એક મોસ્ટ ડિસ્કસ ચાલી રહ્યું છે. શું નામ છે સર? પ્રોફેસર ધર્મેશ દરજી. કાઉન્સેલિંગ કરી રહ્યા છો, શું સમજાવો છો અને કઈ રીતના ક્વેશ્ચન્સ કરતા હોય છે લોકો? સ્ટુડન્ટ્સ જે 12th સાયન્સ એ ગ્રુપમાં પાસ થાય છે તો એમને અલગ અલગ એન્જિનિયરિંગ ફિલ્ડમાં એડમિશન લેવા માટેની ઈચ્છા હોય છે તો એ લોકો પ્રાઇમરી માહિતી મેળવે છે આવા એજ્યુકેશન એક્સપોમાંથી કે કેવી રીતે કયા કોર્સમાં શું ચાલે છે. એ માહિતી મેળવ્યા પછી એ લોકો નક્કી કરી શકે કે આપણે કયા ફિલ્ડમાં જવું છે. સાથે જ લોકો પણ છે, એમની પાસેથી સમજીશું કે કયા રીતના ક્વેશ્ચન્સ એ લોકો લઈને આવતા હોય છે. શું નામ છે સર? વિનોદ પટેલ. વિનોદજી, કયા રીતના ક્વેશ્ચન્સ આપને થાય છે? એટલે કોમ્પ્યુટર સાયન્સમાં બાબાને ઈચ્છા છે તો એમાં ડાયવર્સિફાઈડ બ્રાન્ચ કઈ છે અને એના ફ્યુચર્સ શું છે આગળ ભણી રહ્યા પછી એ બાબતે ડીપમાં પહેલેથી પણ સર જોડે ડિસ્કશન કરી દીધું હોય તો એનો વાઇડલી ખ્યાલ આવે કે અત્યારથી કે મારે પ્રિપેરેશન કઈ રીતની કરવી ને કઈ બ્રાન્ચમાં મારે આગળ ફ્યુચરમાં જવાનું છે. બિલકુલ. જો પહેલાંથી ધ્યાન રાખ્યું હોય તો ખૂબ જ સરસ છે. આની સાથે જ્યારે વિદ્યાર્થી પોતે હાજર હોય તો એને પણ પૂછવું બને છે. શું નામ છે આપનું? ઓમ પટેલ. શું કર્યું છે આપે? 12th. 12th પછી હવે મનમાં છે કે આપને આગળ શું કરવું છે? કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. કોમ્પ્યુટર. એના માટે તમે અહીંયા આવ્યા છો આજે? હા. તમે આવ્યા તો તમામ પ્રકારના જે તમારા પ્રશ્નો હતા એમના જવાબ મળ્યા? હા, મળ્યા, બધા જવાબ મળ્યા. તો આજે અમે આવ્યા હતા દિવ્ય ભાસ્કરના એજ્યુકેશન એક્સપો જે 2023માં છે. એમ તો દર વર્ષે યોજાય છે. અહીંયા આવીને અમે અલગ અલગ સ્ટોલ્સ પર ફર્યા છે. ખાસ કરીને જે લોકોને એબ્રોડ જવાની ઈચ્છા ધરાવતા હોય તેવા લોકો માટે પણ અહીંયા સ્ટોલ છે. આની સાથે સાથે જે લોકોને ડિઝાઇનિંગમાં ઇન્ટરેસ્ટ હોય તેવા લોકો માટે પણ સ્ટોલ છે. આની સાથે જે લોકો ખબર નથી જે લોકોને, કારણ કે લોકો અવેર નથી હોતા. 10th કમ્પ્લીટ થઈ જાય છે અને પછી લોકો વિચારે છે કે અમારે કરવાનું શું. તો 10th અને 12th પછી લોકોને આગળ કઈ રીતે વધવું, ખાસ કરીને વિદ્યાર્થીઓને પોતાની સાથે સાથે જ્યારે માતા પિતા છે, પેરેન્ટ્સને સૌથી વધારે ચિંતા હોય છે કે કઈ રીતે અમારા બાળકને આગળ લઈ જવું અને પણ યોગ્ય માર્ગદર્શન મેળવવા માટે. તો યોગ્ય માર્ગદર્શન જો આપ મેળવવા માંગતા હોય તો તમારે પણ દિવ્ય ભાસ્કરના આ એક્સપોમાં આવવાની જરૂર છે. આ એજ્યુકેશન એક્સપોમાં અલગ અલગ પ્રકારના સ્ટોલ્સ લાગેલા છે જ્યાં તમને માહિતી મળી રહેશે. તો અમે આજે મુલાકાત લઈએ અને તમે પણ ચોક્કસપણે મુલાકાત લો. કેમેરામેન મુકેશ ઠાકોરની સાથે લવલીન કૌર, KTV ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ. મારું નામ બાંગડે જીનલ છે. હું નરોડા સાઈડ રહું છું અને હમણાં મેં 12th પાસ કર્યું છે. હજુ રિઝલ્ટ પેન્ડિંગ છે અને હમણાં આ બધી યુનિવર્સિટીમાં મારે IT ફિલ્ડમાં જવું હતું. મેં 12 કોમર્સ કર્યું છે. તો IT ફિલ્ડમાં આમ કેટલા બધા ડિપાર્ટમેન્ટ હોય છે, એમાંથી આમ આપણે ક્યાં જઈએ, કેટલું પ્લેસમેન્ટ મળી શકે એ બધું જાણવા માટે જ અહીંયા આવી હતી. એટલે મેન આમાં ફાયદાકારક એવું થયું કે મને આમ ખબર પડી કે બધા ફિલ્ડમાં કઈ ઓપોર્ચ્યુનિટી, જોબ ઓપોર્ચ્યુનિટી જરૂર બની શકે છે. અહીંયા માહિતી મળી શકે છે. તમે અહીંયા આવો એટલે શું બધા પોતપોતાનું કે આમ બધા ડિપાર્ટમેન્ટમાં શું ચલાવે છે, બધી કોલેજો શું ચલાવે છે, એટલે આપણને ખબર પડે, એટલે માહિતી વધે, આપણું નોલેજ વધે, એટલે આપણે સારી રીતે આપણું કરિયર ઓપ્શન. So I'm Dishita Neve. I am from Ahmedabad and I have completed my bachelor's and I'm working right now.
So I have come here for my brothers as he is in 12th standard. So we all have a certain complexity to what to do after 12th and related to their opportunities. So this psychometric test sort of thing really helps students to understand things or get better clarity to what to do after their 12th, because there are n number of options today and people take up certain courses by influence of certain people and then realize that those courses were not good enough or they switch from their courses. So the psychometric test really helps to enhance the students performance and get a better direction towards future. हाँ, मतलब डेफिनेटली एडवांटेज रहता है कि पहले के टाइम में तो इतने इंटरनेट वगैरह नहीं था, तो लोगों को अवेयरनेस नहीं थी कि क्या करना चाहिए क्या नहीं. अब पीपल आर मोर अवेयर, तो वो अच्छे से डिसाइड कर पाते कि उन्हें प्रोग्राम में क्या करना है क्या नहीं करना है. और आजकल तो बहुत से नए नए कोर्स ऑप्शंस और सब. मेरा नाम पायल है और मैंने अभी जस्ट 12th ख़त्म किया है. मैं चांदखेड़ा में रहती हूँ. मैंने 12th साइंस मैथ से ख़त्म किया है. इधर बीटेक के कोर्सेज जानने के लिए आई हूँ कि कौन सी कॉलेज बेटर रहेगी मेरे लिए, और अभी सिर्फ देख रही हूँ. बहुत ही अच्छा है एंड आई थिंक मुझे अच्छा रिઝલ્ટ મળેगा यहाँ. મારું નામ શ્રેયા રાઠોડ છે. હું 12th કોમર્સમાં હતી. મારું રિઝલ્ટ આવી ગયું છે ઓલરેડી. અહીંયા ન્યૂઝપેપર દિવ્ય ભાસ્કરથી ખબર પડી, એટલે અહીંયા એક્સપ્લોર કરવા આવી છું કે આગળ શું શું કયા કયા યુનિવર્સિટી છે અને કયા કયા કોર્સીસ કરવા જોઈએ. તો બસ એની જ માહિતી લેવા આવી છું. બહુ ફાયદાકારક છે કેમ કે આટલું બધું એક્સપ્લોર કરવા મળે છે, તો કેટલીક તો ખબર હોય કેટલી ખબર બી ના હોય, તો એટલા માટે આ બહુ સારું રાખ્યું છે અહીંયા વેબિનાર. તો એના માટે બહુ સારું છે કેમ કે અહીંયા બહુ બધી નવી નવી લાઈન બી જોવા મળી, કોર્સીસ બી જોવા મળ્યા છે મને. તો હવે એના માટે હું વધારે એક્સપ્લોર કરું છું, જોઉં છું કે હવે ડિસાઇડ